હેલો ગાઈઝ, આપણે જોડે એક્ટિવા CGI છે BS6 મોડલ. એમાં આપણે સ્કેનરમાં ચેક કર્યું, ગાડીમાં પ્રોબ્લેમ હતી. ગરમ થયા પછી અમુક ટાઈમે બંધ થઈ જતી હતી ને ચેક એન્જિન લાઇટ આવતી હતી. એના માટે આપણે વાયરિંગવાળાને ચેક કરાવ્યું. વાયરિંગવાળાએ કીધું કે એમાં મેગ્નેટ ડિસ્કનો પ્રોબ્લેમ છે, પણ કંપનીમાં તપાસ કર્યું તો એને મેગ્નેટ ડિસ્ક આખી મળતી હતી, જે ક્રેન્ક સેન્સર કહેવાય. એ આપણે બહારથી બજારમાંથી લીધેલું છે, છૂટું જે ક્રેન્ક સેન્સર કહેવાય. આપણે ક્રેન્ક સેન્સર ખોલીએ છીએ. પહેલાં મેગ્નેટ ડિસ્કને બહાર કાઢી તમને બતાવો કે ક્રેન્ક સેન્સર કેવું આવે છે. ક્રેન્ક સેન્સર કે માટે આપણે આ ફોરફેલનો ડિસ્મિસ લઈ લેવાનું. ક્રેન્ક સેન્સરનો બોર્ડ ખોલવા માટે સ્કેનરની અંદર બતાવી દે છે ક્રેન્ક સેન્સરનું. આપણે એ જ ક્રેન્ક સેન્સર આવે એ લઈ લીધું છે નવું, ને આપણે એને કાઢીએ છીએ જૂનું. વારે ઘડી ગાડી ગરમ થઈ જાય, ઝટકા મારે, આ બધી પ્રોબ્લેમ થાય. જો અને આવી રીતે કાઢવાનું. ક્રેન્ક સેન્સર જો મેગ્નેટની કોઇલ આવે છે એની અંદર ફિક્સ હોય છે. આ ક્રેન્ક સેન્સર છે, તમને બતાવું આગળ. આનું જૂનું છે, હું તમને બતાવું. જો આવી રીતે છૂટું જ આવે છે. જો આપણે આ નવું ક્રેન્ક સેન્સર લીધેલું છે, એમાં 3 ટાઈપના ક્રેન્ક સેન્સર આવે છે. બ્લેક કલરનું આવે છે સોકેટ, રેડ કલરનું આવે છે ને વ્હાઇટ કલરનું. આપણે જોડે વ્હાઇટ કલરમાં સોકેટનું છે. આ એનું નવું છે, જે STLR કંપનીનું છે. એ ક્રેન્ક સેન્સરનું મેન કામ કરવાવાળું આવ્યું છે. આ જે ચાર્જ છે અપડાઉન થાય ને રિટર્ન આપે છે ટાઈપનું સેન્સર છે. એ આર્યુનું જૂનું છે, સેમ જ છે. કોઈ આપણે નવું લગાવીને હું તમને બતાવીશ. છૂટું બજારમાં મળી જાય છે. આની કિંમત લમસમ 1200 થી 1400 રૂપિયા હોય છે.